Okay. Am I audible? Can anybody please respond in the chat box? Are you able to hear me or not? સંભળાય છે છોકરાઓ? Okay, okay. Okay, so today we are going to study four quadrant type E chopper. So this is the last one in the categorization of the chopper. આપણે જેટલા ચોપર ભણ્યા કેટલા ભણ્યા A, B, C અને D બરાબર છે. તો આ લાસ્ટ છે ટાઈપ E ચોપર. as the name suggests, એનું જે નામ છે ફોર ક્વોડ્રન્ટ બરાબર છે. તો તમે અહીં ઓપરેશન જોઈ શકો એ ફોર ક્વોડ્રન્ટ ઓપરેશન છે. તો હવે પેલા જે ચોપર જોયા અને પર્ટિક્યુલરલી આ જે ક્લાસ ઈ ચોપર છે તેમાં મેજર ડિફરન્સ શું છે તો તે આપણે પહેલા તો જોઈ લઈએ બરાબર છે. તો આપણે પહેલા ક્લાસ એ થી સ્ટાર્ટ કરીએ. ક્લાસ એ ઉપર જતા રહીએ. So this is a class A chopper બરાબર છે. So જે આપણે ક્લાસિફિકેશન કરવા જઈ રહ્યા છીએ બરાબર તે કયા બેસિસ ઉપર છે ક્વાડ્રન્ટ કે ભાઈ તેનું ઓપરેશન કયા ક્વાડ્રન્ટમાં થાય છે. સો ટાઈપ એ ચોપર એ પર્ટિક્યુલરલી એક જ ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય એટલે કે એને આપણે ફર્સ્ટ ક્વાડ્રન્ટ ચોપર કહેતા હતા અને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં એ ઓપરેટ થાય છે બરાબર છે. એટલે કે એનું વીજ આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટ બંને પોઝિટિવ હોય એટલે કે પાવર જે છે તે સોર્સથી લોડ તરફ ફ્લો થાય. અને જો લોડને હું અહીં મોટર તરીકે અઝ્યુમ કરું, મોટર આપણે એવું ધારીએ કે મારી પાસે જે લોડ છે એ કેવો લોડ છે? મોટર લોડ છે. તો એ કેસમાં જે પાવર ફ્લો ક્યાંથી કઈ તરફ થાય છે તો કે સોર્સમાંથી મોટર સાઈડ, એટલે કે મોટર ઇલેક્ટ્રિકલ પાવરને ઇનપુટ તરીકે લે છે. તો જ્યારે મોટર ઇલેક્ટ્રિકલ પાવરને ઇનપુટ તરીકે લે ત્યારે તે મોટર છે તે મિકેનિકલ એનર્જી જનરેટ કરે. અને આ પર્ટિક્યુલર જે પ્રોસેસ થાય તેને કહેવાય મોટરિંગ ઓપરેશન. શું કહેવાય? મોટરિંગ ઓપરેશન. તો આ કેસમાં જે પોઝિટિવ વોલ્ટેજ અને પોઝિટિવ કરંટની મદદથી આપણે મોટરિંગ ઓપરેશન કરાવીએ છીએ. અને એના ઉપરથી કહી શકું કે જો મારી પાસે ટાઈપ એ ચોપર હોય તો હું મોટરને તેના મોટરિંગ રીજિયનમાં ફેરવી શકું અથવા તો મોટરિંગ રીજિયનમાં ઓપરેટ કરી શકું અથવા તો તેની મદદથી મને જસ્ટ કોઈ ડિરેક્શનમાં મોટરનું રોટેશન મળી શકે બરાબર છે. હવે સપોઝ કે મારી પાસે ટાઈપ બી ચોપર હોય તો શું થાય છે તો કે ટાઈપ બી ચોપરમાં વોલ્ટેજ તો પોઝિટિવ જ છે પરંતુ કરંટ કેવો થઈ ગયો? નેગેટિવ થઈ ગયો. કરંટ નેગેટિવ થતા પાવર જે છે તે હવે આપણે અગેન મોટર લોડ જે અઝ્યુમ કર્યો છે તેને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું બરાબર છે, તેમાં કોઈ ચેન્જ નથી. તો મોટર લોડમાંથી મને પાવર સોર્સ તરફ જતો જોવા મળે છે. તો આ કેસમાં એવું કહી શકાય કે જો મોટર છે તે ઇલેક્ટ્રિક પાવર જનરેટ કરતી હોય તો તે જનરેટર તરીકે ઓપરેટ થાય છે બરાબર. તો આ એનું જનરેટિંગ રીજિયન કહેવાય. શું કહેવાય? જનરેટિંગ રીજિયન. ટાઈપ સી ચોપર. તો ટાઈપ સી ચોપરમાં આપણે જોયું કે ટાઈપ સી ચોપર છે તે ટુ ક્વાડ્રન્ટ ટાઈપ એ ચોપર બી કહી શકાય અને તે બે ક્વાડ્રન્ટમાં આપણને ઓપરેશન આપે. કયા કયા? તો કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ બરાબર છે. તો ફર્સ્ટ એન્ડ સેકન્ડમાં એ ઓપરેશન આપે છે એટલે એમ કહી શકાય કે જો મારી પાસે ટાઈપ સી ચોપર હોય તો હું કોઈ મોટરને તેના મોટરિંગ રીજિયનમાં બી ઓપરેટ કરી શકું અને તેના જનરેટિંગ રીજિયનમાં બી ઓપરેટ કરી શકું બરાબર છે. તો જનરેટિંગ દેટ મીન્સ રીજનરેટિવ એક્શન જે છે તે આપણે તે મોડમાં તેને ઓપરેટ કરી શકીશું.
ત્યારબાદ આપણે ટાઈપ બી 2 ક્વાડ્રન્ટ ટાઈપ બી ઓર ટાઈપ ડી ચોપરની જે વાત કરી તો તેમાં આપણી પાસે અગેન બે ક્વાડ્રન્ટમાં ઓપરેશન મળે છે, બટ નાઉ ઇટ ઇઝ ઇન ફર્સ્ટ ક્વાડ્રન્ટ એન્ડ ફોર્થ ક્વાડ્રન્ટ. પહેલું અને ચોથા ક્વાડ્રન્ટમાં ઓપરેશન મળે છે. ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં પાવર સોર્સથી મોટર તરફ જશે, એટલે કે મોટરિંગ રેજિયન કહી શકાય. અને જે ફોર્થ ક્વાડ્રન્ટ છે તેમાં પાવર જે છે તે મોટરથી લઈને સોર્સ તરફ બેક થાય છે, એટલે કે જે મોટર છે, જે મશીન છે તે જનરેટર તરીકે વર્ક કરશે, એટલે એને આપણે રીજનરેટિવ રેજિયન કહી શકીએ. તો ક્લાસ ડી ચોપરની મદદથી બી આપણને મોટરિંગ અને રીજનરેટિવ બંને એક્શન મળે. તો કયું એક ક્વાડ્રન્ટ બચ્યું કે જે ક્લાસ ડી માં છે, સોરી ક્લાસ ઈ ચોપરમાં છે, પરંતુ ક્લાસ એ બી સી ડી કે ઈ માં નથી. બરાબર છે. તો જો ક્લાસ ડી માં તો 4 ક્વાડ્રન્ટ ઓપરેશન છે, એટલે 1 2 3 એન્ડ 4 ચારે ચાર ક્વાડ્રન્ટમાં ઓપરેશન મળશે. તો આપણે જોઈએ તો ક્લાસ 1 થી સ્ટાર્ટ કરીએ, ક્લાસ એ થી સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ક્વાડ્રન્ટ ક્લાસ એ માં કવર થઈ જશે, સેકન્ડ ક્વાડ્રન્ટ ટાઈપ બી માં કવર થઈ જશે, અગેન ફર્સ્ટ એન્ડ સેકન્ડ બરાબર છે ટાઈપ સી, એન્ડ ફર્સ્ટ એન્ડ ફોર્થ ઇન ટાઈપ ડી. તો એક થર્ડ રેજિયન જ એવું હોય તો થર્ડ ક્વાડ્રન્ટ જ એવું છે આપણી પાસે કે જે કવર નથી થતું, કે જે ટાઈપ ઈ ની મદદથી કવર થશે, અને ચારે ચાર ક્વાડ્રન્ટમાં આપણને ઓપરેશન મળી શકશે. તો હવે આ જો પર્ટિક્યુલરલી આ જ ક્વાડ્રન્ટની પહેલા વાત કરી લઈએ, તેના ઓપરેશન સમજતા પહેલા. થાય છે તો કે વોલ્ટેજ બી નેગેટિવ અને કરંટ બી નેગેટિવ, વોલ્ટેજ નેગેટિવ, કરંટ નેગેટિવ, બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો પાવર કેવું મળે? પોઝિટિવ. તો પાવર પોઝિટિવ મળે છે એનો મતલબ શું થાય? તો કે પાવર તો સોર્સથી લોડ તરફ જ ફ્લો થાય છે. એટલે કે જો લોડને અગેન આપણે મોટર અઝ્યુમ કરીએ તો પાવર તો સોર્સથી મોટર તરફ જાય છે, અને મોટર તે મોટરિંગ મોડમાં ઓપરેટ થશે. તો ફર્સ્ટ અને થર્ડ આ બંને ક્વાડ્રન્ટમાં શું તફાવત આવે? તો કે ભાઈ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં મોટર કોઈ એક ડાયરેક્શનમાં રોટેટ થાય, તો થર્ડ ક્વાડ્રન્ટમાં તેના કરતા ઓપોઝિટ ડાયરેક્શનમાં રોટેટ થતી જોવા મળે. સપોઝ કે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં આપણે એવું વિચારીએ કે મોટર ક્લોકવાઇઝ રોટેટ થાય છે, તો થર્ડ ક્વાડ્રન્ટમાં મોટર આપણને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થતી જોવા મળે. જો આપણે ફર્સ્ટ ક્વાડ્રન્ટને મોટરિંગ રેજિયન કહેતા હોય તો થર્ડ ક્વાડ્રન્ટ આપણા માટે શું થઈ જશે? મોટરિંગ રેજિયન જ હશે, પરંતુ રિવર્સ મોટરિંગ રેજિયન આપણે એને કહી શકીએ, કારણ કે મોટર જે છે તે રિવર્સ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. બરાબર છે. તો એનો મતલબ શું થયો? તો કે ભાઈ મોટરને તમારે બંને ડાયરેક્શનમાં રોટેટ કરવી છે, એઝ વેલ એઝ યુ ઓલ્સો વોન્ટ અ રીજનરેટિવ એક્શન. તો એ ટાઈમે તમે ક્લાસ ઈ ચોપરનો યુઝ કરી શકો. જો તમારે મોટરને કોઈ એક જ ડાયરેક્શનમાં રોટેટ કરવી છે, જસ્ટ કોઈ એક જ ડાયરેક્શનમાં રોટેટ કરવી છે, યુ કેન ગો ફોર ક્લાસ એ. જો તમારે મોટરને એક ડાયરેક્શનમાં રોટેટ કરવી છે અને રીજનરેટિવ એક્શન બી જોઈએ છે, તો તમે ક્લાસ સી કે ક્લાસ બી નો ઉપયોગ કરશો. અને જો તમારે બંને ડાયરેક્શનમાં મોટરને ઓપરેટ કરવી છે, બરાબર છે, તો તમે ક્લાસ ઈ ચોપરનો યુઝ કરશો. બંને ડાયરેક્શનમાં ક્યારે ઓપરેટ કરવાની થાય? તો આપણે વિચારીએ ને તો ઇલેક્ટ્રિકલ વેહિકલ હોય ને તે બંને ડાયરેક્શનમાં આપણે એને જે બી હબ મીન્સ એની સાથે જે મોટર લાગેલી હશે, બરાબર છે, તે બંને ડાયરેક્શનમાં રોટેટ થવી જોઈએ. બરાબર. ફોરવર્ડ મોશન અને રિવર્સ મોશન બંને આપણે જોઈતી હોય, બરાબર છે. તો એ ટાઈમે આપણે તેને બંને ડાયરેક્શનમાં રોટેટ કરવાની થાય. તો આવી એપ્લિકેશન તમે ઘણી બધી વિચારી શકો, બરાબર છે, કે જેમાં બોથ ડાયરેક્શનનું તમારે મોટરને રોટેશન રિક્વાયર્ડ હોય, બરાબર છે. તો ત્યારે આપણે આ ક્લાસ ઈ ચોપરનો યુઝ કરી શકીએ. હવે ક્લાસ ઈ ચોપરનું આપણે ઓપરેશન ક્વાડ્રન્ટ બાય ક્વાડ્રન્ટ સમજીશું, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એનું જે મોટરિંગ છે તે આપણે સમજીએ, એટલે કે ફર્સ્ટ ક્વાડ્રન્ટ મોટર કોઈ એક ડાયરેક્શનમાં કેવી રીતે રોટેટ થાય તે સમજીએ. તો જો અહીં બહુ સારી રીતે કઈ કઈ સ્વિચીસ, આમાં તો પહેલા તો આપણે જોઈએ ને, સોરી, ચાર સ્વિચ આપેલી છે. સ્વિચીસ જ્યારે બી આપણે કહીએ ને એટલે આપણે શું સમજવાનું છે છોકરાઓ? we are talking about power electronic switches, બરાબર છે. power electronic switches means
IGBT, MOSFET, IGCT, બરાબર. તો સ્વિચીસ એટલે સિમ્પલ પેલી સ્વિચ નહીં સમજવા. વી આર ટોકિંગ અબાઉટ સેમિકન્ડક્ટર સ્વિચીસ, બરાબર છે. તો આ સેમિકન્ડક્ટર સ્વિચીસ આપણી પાસે અહીં 4 સેમિકન્ડક્ટર સ્વિચીસ અવેલેબલ છે. તો આ બંને પેર થઈ જશે, બરાબર છે. તેવી આપણી પાસે 4 આઈડી CH3 CH4 એક બ્રિજ ટાઈપનું કનેક્શન બને છે, બરાબર છે. આમ તમે જુઓ તો એકચ્યુઅલી ઇન્વર્ટર આગળ તમારે ભણવામાં આવશે, તો ઇન્વર્ટરનું સ્ટ્રક્ચર બી આ જ પ્રકારનું હોય, બરાબર. સો તેમાં okay, sorry, I was disconnected. સંભળાય છે? અગેન વી હેવ ટુ વેરીફાય. બધાને સંભળાય છે? તો એક વ્યક્તિ પ્લીઝ રિસ્પોન્સ આપશે, સંભળાય છે કે નથી સંભળાતું? કેમ કે ડિસ્કનેક્ટ થયા પછી સંભળાતું હોય અને હું ચાલુ કરી. હેલો સર. બેટા તમે ચેટ બોક્સમાં લખો, દેવલ પટેલ ચેટ બોક્સમાં લખી શકો. અચ્છા, એવરી લેક્ચર આ જે પ્રોબ્લેમ રહેશે, એટલે શેનો પ્રોબ્લેમ? ડિસ્કનેક્ટ થાય છે તેનો વોઇસનો. અચ્છા, તમને અવાજ નથી આવતો? તમને અવાજમાં ઇસ્યુ થાય છે કંઈ? હા, એ તો એ દરેક, કારણ કે પેલું લેપટોપમાં બેટા એક જ છે કોઈ. મારે વોઇસ નથી આવતો. તમને મારો અવાજ આવે છે? હા, તો બસ તમે તમારે બોલવું હોય એટ ધ લાસ્ટ, તમારે કંઈ બી પૂછવું હોય, યુ વોન્ટ ટુ સ્પીક, એ ટાઈમે હું છે ને પેલો જેક ડિસ્કનેક્ટ કરીને તમારે જે બોલવું હોય બોલી શકો, નો ઇસ્યુ. લાસ્ટમાં એકાદ લેક્ચર સ્પેશિયલ તમારા માટે રાખીશું, બરાબર છે. મારો અવાજ તમારા સુધી પહોંચવો ખૂબ જ જરૂરી છે, એ આવે છે ધેટ્સ ઓલ, બરાબર છે. બાકી કોઈ બી ઇસ્યુ હોય તમે ચેટ બોક્સમાં લખી શકો, અધરવાઇઝ એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર આપણે વાતો કરી શકીએ, તમારી જે બી ઈચ્છા હોય તે તમે બોલી શકો, બરાબર છે. સારું, તો હું કન્ટિન્યુ કરું. સો જો પાવર ઇલેક્ટ્રોનિક્સ કોઈ બી કન્વર્ટર હોય, અને આપણે મીન્સ ધીસ ઓલ આર ધ કન્વર્ટર્સ, બરાબર. અને અત્યારે આપણે ચોપરની વાત કરીએ છીએ ને, ચોપર પર્ટિક્યુલરલી ડીસી ટુ ડીસી કન્વર્ટર કહેવાય, એવું આપણે ફર્સ્ટ લેક્ચરમાં ભણીએ, બરાબર. એટલે કોઈ બી કન્વર્ટર હોય ને તેમાં નંબર ઓફ સ્વિચીસ હોય, નંબર ઓફ સેમિકન્ડક્ટર કમ્પોનન્ટ્સ છે, બરાબર, લાઈક ડાયોડ્સ. તો આ બધા જે કનેક્ટેડ છે તેમાં જે આ સ્વિચીસ છે તે એક્ટિવ ડિવાઇસીસ છે, બરાબર. તેને આપણે સ્વિચિંગ આપવું પડે, અને જો તેનું પ્રોપર સ્વિચિંગ જ્યાં સુધી આપણે ના આપીએ ત્યાં સુધી તે જે ડિવાઇસ જે વર્ક કરવા માટે ડિઝાઇન થયેલું છે, બરાબર, તે નહીં કરે. સો વી હેવ ટુ understand the operation of this particular device, of this particular converter. કે કેવી રીતે તેને આપણે તેમાં રહેલી સ્વિચીસને આપણે ઓન એન્ડ ઓફ કરવી. જો આ આપણને ખબર ના હોય તો આપણે એ કન્વર્ટર આપણા માટે યુઝલેસ છે, બરાબર. સો તેનું ઓપરેશન બહુ ધ્યાનથી સમજીએ આપણે. ફર્સ્ટ ક્વાડ્રન્ટ મોટરિંગ મોડ, તેમાં અહીં લખેલું છે CH1 અને CH4 ને આપણે ઓન કરીશું. CH1 અને CH4 ને ઓન કરવાનું. હવે CH1 અને CH4 ને ઓન કરવાથી શું થાય, તો તેના માટે આપણે માર્કરનો યુઝ કરી શકીએ. તો CH1 ઓન થવાથી સપ્લાય જે છે તે આપણા લોડના પોઝિટિવ સાથે કનેક્ટ થઈ જશે. CH4 ઓન કરવાથી સપ્લાયનો નેગેટિવ ટર્મિનલ
લોડના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થઈ જશે. સો કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થશે ફ્રોમ ધ સોર્સ to the through the CH1 to the load, again CH4 અને back to the supply. તો એક ડાયરેક્શનમાં એટલે કે આ ડાયરેક્શનમાં આપણને કરંટ ફ્લો થતો જોવા મળશે. એ ડાયરેક્શનને આપણે પોઝિટિવ અઝ્યુમ કરી છે, બરાબર છે, પહેલેથી જ કે ભાઈ સોર્સમાંથી લોડ તરફ કરંટ જતો હોય તો તેને પોઝિટિવ માનવું. વોલ્ટેજ તો પોઝિટિવ આવે જ છે, સપ્લાયનો પોઝિટિવ આપણા શું કહેવાય લોડના પોઝિટિવ સાથે અને સપ્લાયનો નેગેટિવ લોડના નેગેટિવ સાથે કનેક્ટ થયો તો વોલ્ટેજ તો પોઝિટિવ આવે જ છે, કરંટ બી પોઝિટિવ, પાવર પોઝિટિવ, બરાબર છે. પરંતુ સ્ટીલ વોલ્ટેજને વેરી કરવા માટે એટલે કે આપણે કન્ટિન્યુઅસ વોલ્ટેજ આપીએ તો આપણને વીએસ જ મળે. આ બે સ્વિચને કન્ટિન્યુઅસલી ઓન કરી દઉં તો વોલ્ટેજ કેટલા મળવાના? વીએસ જ મળવાના. તો મારે તો વેરિયેબલ વોલ્ટેજ જોઈએ. That is the duty of chopper, કે વેરિયેબલ વોલ્ટેજ આપે, બરાબર છે, as per my requirement. એના માટે શું કરીશું તો કે આપણે ક્લાસ એ ચોપરનો ફંડામેન્ટલ યુટિલાઇઝ કરીશું. ક્લાસ એમાં શું હતું, સિરીઝમાં એક સ્વિચ હતી ને તેને આપણે ઓન ઓફ કરતા હતા. ક્યાં ગયું? લેટ મી શો યુ. ઓકે, સિરીઝમાં જે સ્વિચ છે લોડ સાથે તેને આપણે ઓન ઓફ કરીએ એટલે આપણને આવો વેરિયેબલ ક્યાં ગઈ ફિગર, હા, આવો વેરિયેબલ વોલ્ટેજ મળે, બરાબર છે. તે આપણે બહુ સારી રીતે ભણી ગયા. તો અહીં ભાઈ આપણી પાસે એક સિરીઝમાં સ્વિચ છે જ. CH1 જે છે, બરાબર છે, સપોઝ કે આપણે આ CH4 ને કનેક્ટેડ જ રાખીએ, ઓન જ રાખીએ. હવે આ જે CH1 જે છે તે આની સાથે સિરીઝમાં આવે છે. આને આપણે જો ઓન એન્ડ ઓફ રેપિડલી કરાવીએ તો અગેન આપણને તેવા જે પેલા ફર્સ્ટ કાઇન્ડના ચોપર એટલે કે ક્લાસ ટાઈપ એ ચોપરમાં જે આપણે વેવફોર્મ જોયા તેવા પલ્સેટિંગ વોલ્ટેજ આપણને લોડની અક્રોસમાં મળશે. અને તેનું જો આપણે એવરેજ કાઢીએ તો તે આની ડ્યુટી સાયકલની મદદથી આપણે વેરી કરી શકીએ, બરાબર. નાઉ જ્યારે CH1 ઓન હોય ત્યારે તો આપણે કરંટ ફ્લો જોઈ લીધો કે કઈ રીતે થશે, બરાબર છે, કે જ્યારે હું CH1 ને ઓન કરાવું ત્યારે કરંટ આ ડાયરેક્શનમાં ફ્લો થશે, બરાબર છે. પરંતુ જ્યારે હવે CH1 ઓફ હોય ત્યારે કરંટ ક્યાં ફ્લો થશે તો આપણે જોઈએ તો CH4 તો ઓન જ છે. CH1 ને ઓફ કરી દો, કરંટની ડાયરેક્શન આ તરફની જ છે, તો એ તરફનો કરંટ કન્ટિન્યુ રહેશે અને ક્યાંથી જશે તો કે આ જો ડાયોડ દેખાય છે, ડાયોડ ફોરવર્ડ બાયસ થઈ જાય, D2 માંથી કન્ડક્ટ થાય. અહીં લખેલું છે CH4 અને D2 કન્ડક્ટ થશે, બરાબર છે. ઇન્ડક્ટિવ લોડ હોય ને એમાં હંમેશા ધ્યાન રાખવાનું. સપોઝ કે તમને જનરલાઇઝ મેનરમાં સમજાવી દઉં કે ઇન્ડક્ટિવ લોડ એમાં કરંટ આ ડાયરેક્શનમાં જાય છે, આ બે સ્વિચ ઓન છે, બરાબર, અને એમાંથી તમે હવે આ સ્વિચને બંધ કરી દો તો કરંટની ડાયરેક્શન ન બદલે, કરંટની ડાયરેક્શન એ જ તરફની રહે. તો એ ડાયરેક્શનમાં આવતા બધા ડાયોડ જોવાના. જો આનો પોઝિટિવ છે, આ સ્વિચ તો ઓન છે, અહીંથી કરંટ નીચે જતો રહેશે, કરંટ અહીં સુધી તો પહોંચી ગયો. હવે અહીંથી આગળ વધે એને તમારે આ પોઝિટિવ સુધી પહોંચાડવાનું છે, તો તમારે કેવું ડાયોડ ફોરવર્ડ બાયસ થશે? આ જ થશે, બરાબર છે. સો એને અગેન બીજું ભાઈ તમને સમજાવું તો ભાઈ ઇન્ડક્ટર હોય ને, ઇન્ડક્ટર એ જ્યારે ડિસ્ચાર્જ થાય, બરાબર છે, ત્યારે તેની પોલારિટી ચેન્જ થાય, વોલ્ટેજ પોલારિટી, બરાબર. એટલે કે અત્યારે જો ચાર્જ પ્લસ માઇનસમાં થતું હોય તો જ્યારે ડિસ્ચાર્જ થશે એટલે કે CH1 ને આપણે બંધ કરીએ ત્યારે પ્લસ અહીંયા આવી જાય, માઇનસ અહીંયા આવી જાય. એટલે પ્લસ છે ત્યાં ડાયોડની અક્રોસમાં લાગુ પડે, માઇનસ તેના કેથોડ ઉપર આવે એટલે ડાયોડ ફોરવર્ડ બાયસ થઈ જશે, બરાબર છે. સો એક ફર્સ્ટ આ ઓપરેશન આપણે જોયું. નાવ સેકન્ડ ક્વાડ્રન્ટની વાત કરીએ તો સેકન્ડ ક્વાડ્રન્ટમાં આપણે કયું ઓપરેશન આવશે? રીજનરેટિવ બ્રેકિંગ આવશે, બરાબર છે. તો તેમાં CH2 અને D4 ઓપરેટ થશે. CH2 અને D4 કેવી રીતે? તો કે કરંટ તમારો કઈ ડાયરેક્શનનો છે? રિવર્સ ડાયરેક્શન, એટલે કરંટની ડાયરેક્શન આ તરફ. હવે તમે CH4 ને ઓન કરો એટલે આ પાથ શોર્ટ થઈ જાય D4 થ્રુ. તમારો લોડ જે છે મોટરિંગ લોડ તે એમ કહેવાય કે જે લોડ છે તે શોર્ટ થાય એટલે કરંટ રાઇઝ થશે. અગેન તમે CH4 ને બંધ કરશો, બરાબર છે. તો CH4 ને બંધ કરવાથી ડાયોડ D1 કન્ડક્ટમાં આવી જશે, કારણ કે કરંટ કઈ તરફનો છે? આ તરફનો. તો આ તરફનો કરંટ છે D4 તો ઓલરેડી કન્ડક્શનમાં છે એટલે D1 કન્ડક્શનમાં આવશે અને જે કરંટ છે તે બેક ટુ ધ સપ્લાય થશે, બરાબર છે. તો CH2 ને રેપિડલી ઓન ઓફ કરવાની, બરાબર. રેપિડલી ઓન ઓફ કરવાથી
જે પર્ટિક્યુલર લોડ છે તે તેનો જે કરંટ છે બરાબર તે કન્ટિન્યુઅસલી ચેન્જ થશે, ડીઆઈ બાય ડીટી ઇન્ક્રીઝ થશે અને ઇન્ડક્ટરની અક્રોસના વોલ્ટેજની મદદથી આપણે ડી1 ને ફોરવર્ડ બાયસ કરી શકીશું. બરાબર છે, જેમ આપણે ક્લાસ 2 ચોપરમાં જોયું. તો હજી એક વખત બતાડી દઉં તમને. ક્લાસ 2 અથવા તો એને આપણે શું કહેતા હતા, ટાઈપ બી. યસ, આ CH2 ને આપણે ઓન ઓફ કરતા હતા. બરાબર છે, એટલે આ ઓન હોય ત્યારે ઇન્ડક્ટિવ લોડ શોર્ટ થાય. બરાબર, અહીંથી અને જ્યારે આપણે આને ઓફ કરી દઈએ ત્યારે આ ડાયોડ કન્ડક્ટ થઈ જાય. તો સિમિલરલી કંઈક અહીંયા એવું જ થાય છે. બરાબર, CH2 ને આપણે ઓન કરીએ ત્યારે આ લોડ B4 થ્રુ શોર્ટ થઈ જશે. જ્યારે આપણે તેને ઓફ કરીએ ત્યારે તે ડાયોડ D1 થ્રુ સપ્લાયને એનર્જી આપશે. બરાબર, હવે રિવર્સ મોટરિંગની વાત કરીએ, એટલે કે ક્વાડ્રન્ટ 3. સો ઇન ધેટ કેસ મોટરિંગમાં આપણે CH1 અને CH4 અપ્લાય કરી હતી, તેના કરતાં ઓપોઝિટ સ્વિચ એટલે કે CH2 અને CH3 ઓન કરવાની. એટલે શું થાય તો કે જે વોલ્ટેજ છે તેની પોલારિટી લોડની અક્રોસમાં ચેન્જ થઈ જશે. CH3 ઓન કરો એટલે શું થાય તો કે પોઝિટિવ સપ્લાયનો પોઝિટિવ લોડના નેગેટિવ સાથે કનેક્ટ થાય. બરાબર છે, અને સપ્લાયનો નેગેટિવ લોડના પોઝિટિવ સાથે કનેક્ટ થાય. તો લોડની અક્રોસના વોલ્ટેજની પોલારિટી ચેન્જ થઈ ગઈ. હવે પેલા પ્લસ માઇનસ હતી, હવે માઇનસ પ્લસ થઈ ગઈ. બરાબર છે. કરંટની વાત કરીએ તો કરંટની ડાયરેક્શન બી ચેન્જ થશે, કારણ કે હવે અહીંયા પોઝિટિવ આવે છે એટલે કરંટ આ તરફ ફ્લો થશે. બરાબર છે, CH2 સપ્લાય પોઝિટિવ, CH3 અગેન લોડ. બરાબર છે, અને મોટરને રિવર્સ ડાયરેક્શનમાં વોલ્ટેજ મળતા હોવાથી તે તેનું જે રોટેશન છે તેની ડાયરેક્શન બી ચેન્જ થશે. બરાબર છે. નાઉ અગેન રીજનરેટિવ બ્રેકિંગ ક્વાડ્રન્ટ 4. તેમાં આપણે શું કરીશું, CH4 અને D2 ને યુટિલાઇઝ કરીશું. તો CH4 અને D2. તો CH4 ઓન કરવાથી જે કરંટ છે તે આ ડાયરેક્શનમાં ફ્લો થતો હતો. બરાબર છે, D2 કન્ડક્શનમાં હતો. હવે CH4 ને આપણે ઓફ કરી દઈએ તો કરંટ તો એ જ ડાયરેક્શનમાં રહેશે, પરંતુ આ તો ઓફ છે તો કરંટ ક્યાંથી જઈ શકે તો કે આ તરફ D3 ફોરવર્ડ બાયસ થઈ જશે. D3 ફોરવર્ડ બાયસ થતા તે જે કરંટ છે તે સપ્લાય સુધી પાછો જઈ શકશે. બરાબર છે, તો જે કરંટ છે તે લોડ D3 સપ્લાય ત્યાંથી પાછો D2 માં અને D2 માંથી પાછો લોડમાં. તો આવી રીતે તેના 4 જે ક્વાડ્રન્ટ છે તે કવર થશે. સમજાણું? ચાલો હવે હું પેલું માઇક ડિસ્કનેક્ટ કરું છું, તો તમારે કંઈ બી ડાઉટ હોય તો તમે પૂછી શકો. ઓકે, કોઈ ડાઉટ હોય તો પૂછો, સમજાણું હોય તો યસ લખો. સમજાણું કે નહીં, કંઈક તો બોલો. हाँ सर. કેવલ બેટા સમજાણું કે ફરીથી સમજાવું? हाँ सर, समझाइए. हेलो सर. Now you can unmute yourself. So બરાબર, મને હવે સંભળાય છે તો તમે અનમ્યુટ કરીને તમારે જે બી કંઈ કહેવું હોય તો કહી શકો. हेलो सर. हेलो सर. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછી શકો, અધરવાઇઝ તમારું નામ અને રોલ નંબર લખીને ક્લાસ લીવ કરી શકો. આજે આપણે અહીં સુધી જ રાખીશું. હવે તો આવે છે બેટા, હવે તો મને સંભળાય, પણ ના, Hello, તારો sir. વોઇસ નથી આવતો મને.
હેલો તારા સર. સેટિંગ પ્રોબ્લેમ હશે, અધરવાઇઝ મને તો સંભળાય જ હવે. તમારા નંબર લખાઈ ગયા હોય તો તમે ક્લાસ લીવ કરી શકો. કોઈને ડાઉટ હોય તો એ રોકાય, બાકી જઈ શકો. હેલો સર.